મારા વાલા મિત્રો, ઈશ્વર પસ્તાવાની તક આપે છે, પણ તેનો નકાર કરનારને ભાવિમાં ઈશ્વરના ન્યાય શાસનનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. आज सवारे साध सुनी तम महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. કેમ છો દર્શક મિત્રો? હું આશા રાખું છું કે આપ સર્વ સ્તવન કાર્યક્રમ નિયમિતપણે નિહાળી રહ્યા છો. આજના કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. ઈશ્વરના પ્રબોધક યશાયા કહે છે, જુઓ, ઈશ્વરનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે, અને તેમનો કાન એવો મંદ થયો નથી કે તેઓ સાંભળી ન શકે. પણ તમારા અપરાધો તમારી ને તમારા ઈશ્વરની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે, અને તમારા પાપોએ તેમનું મુખ તમારી તરફથી એવું ફેરવી નાખ્યું છે કે તેઓ સાંભળે નહીં. વહાલા દર્શક મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપણે ઈશ્વરના વચનોનું વ્યવસ્થિત અને ક્રમબદ્ધ રીતે વિશ્લેષણ કરી રહ્યા છીએ, કારણ કે ઈશ્વરના વચનોનું જ્ઞાન ન હોવાને કારણે આપણે દરરોજ વિનાશ તરફ આગળ વધી રહ્યા છીએ. આપણે એવું વિચારીએ છીએ કે ઈશ્વર આપણું સાંભળતા નથી, પરંતુ સત્ય એ છે કે આપણે ઈશ્વરનું સાંભળતા નથી અને તેમને અનુસરતા નથી. ઈશ્વરનું વચન આપણને જીવનનો માર્ગ જણાવે છે. આજે આપણે પહેલા કાળ વૃત્તાંતના 10મા અધ્યાયનો અભ્યાસ કરીશું, જેમાં આપણે સાઉલ રાજાના જીવન વિશે જોઈશું. તેણે ઈશ્વરની આજ્ઞાઓનો અનાદર કર્યો, તેને લીધે તેના પર, તેના કુટુંબ પર અને તેના દેશ પર મુશ્કેલીઓ આવી. વહાલા દર્શકો, આ બાબતમાં વધારે જાણવા આવો આજના અભ્યાસમાં આગળ વધીએ. વહાલા દર્શક મિત્રો, શું તમે ઈચ્છો છો કે 2025ના વર્ષનું કેલેન્ડર આપને નિઃશુલ્ક પ્રાપ્ત થાય? તો આજે જ ટીવી સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર SMS અથવા WhatsApp મારફતે આપનું પૂરું નામ તથા સરનામું, પિનકોડ નંબર અને આપનો ફોન નંબર પણ મોકલી આપવા વિનંતી છે. વારું મિત્ર, મેં તમને કહ્યું એ પ્રમાણે જો તમારી પાસે બાઇબલ હોય તો કૃપા કરીને કાળ વૃત્તાંતનું પહેલું પુસ્તક 9મો અધ્યાય એની 33મી કલમ હવે મારી સાથે સાથે જુઓ. અહીંયા લખ્યું છે, આ ગવૈયાઓ હતા, તેઓ લેવીઓના પિતૃઓના કુટુંબોના વડીલો હતા. પછી કહે છે, તેઓ ઓરડાઓમાં રહેતા હતા અને બીજા કામથી તેઓ મુક્ત હતા, કેમ કે તેઓ રાત દહાડો પોતાના જ કામમાં ગૂંથાયેલા રહેતા હતા. આ કલમ બતાવે છે મિત્ર કે ઈશ્વરની આરાધના ભક્તિમાં ભજનનો અત્યંત પ્રમાણમાં ઉપયોગ થતો હતો. પુષ્કળ પ્રમાણમાં ભજનો ગવાતા હતા અને એનું નિર્દેશન લેવીય લોકો કરતા હતા. ઇઝરાયેલી પ્રજામાં સંગીત બહુ જ ઊંચી કક્ષાએ પાંગર્યું હતું. તમને યાદ હશે મિત્ર કે રાજા દાઉદ પણ સંગીતમાં પ્રવીણ હતો. 9મા અધ્યાયનો જે શાઉલ રાજા છે, એ સાઉલ રાજાના વંશવેલા સાથે 9મા અધ્યાયનો અંત આવે છે. કાળ વૃત્તાંતમાં દર્શાવેલા વંશવેલાનો અંત 9મા અધ્યાયમાં આવી જાય છે મિત્ર. હવે બાઇબલમાં આ સૌથી લાંબી વંશાવળી છે. પહેલા અધ્યાયથી 9મા અધ્યાય સુધી કુલ 9 અધ્યાય એના માટે ઉપયોગમાં લેવામાં આવ્યા છે.
દુનિયાના સાહિત્યમાં મિત્ર તમે જુઓ કે ઇતિહાસમાં તમે જુઓ, આની સરખામણી જો દુનિયાના સાહિત્યમાં કે ઇતિહાસમાં કરવામાં આવે ને તો એનું કોઈ સ્થાન જ નથી રહેતું. દુનિયાના ઇતિહાસનું કે દુનિયાના સાહિત્યનું સરખામણી થઈ શકે એમ જ નથી. આ વંશાવળી તમે જુઓ, પ્રથમ માનવ આદમથી શરૂ કરીને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સુધી પહોંચે છે. એ પ્રથમ આદમથી શરૂ થઈને છેલ્લા આદમ સુધી પહોંચે છે. અને આ તો સૌથી મહાનમાં મહાન વંશાવળી તરીકે અસ્તિત્વ ધરાવે છે મિત્ર. આ વંશાવળી કહે છે કે આ માનવ જાત એક જ કુટુંબના સભ્યો છે. અલબત્ત કોઈ પણ માનવી આદમ સુધી પોતાની વંશાવળી શોધી શકે એમ નથી, કારણ કે ઈસવીસન 70ની સાલમાં રોમન સમ્રાટ ટીટસે ઈશ્વરના મંદિરનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો હતો. અને એમ છતાં મિત્ર, એમ છતાં આપણે કહી શકીએ છીએ કે પ્રથમ માનવ આદમમાંથી જ આપણે એક સર્વસામાન્ય માર્ગેથી આવ્યા છીએ. આપણામાંના કેટલાક યાફેતના વંશના હોઈ શકે, કેટલાક હામના વંશના હોય અને કેટલાક શેમના વંશના છે, પણ આપણે બધા જ આદમના જ વંશજો છીએ. હવે કાળ વૃત્તાંતના પુસ્તકમાં દર્શાવેલા વંશવેલાઓમાં કેટલાક નામો પડતા મૂકવામાં આવ્યા છે. હું માનું છું કે તમે કદાચ એ નોંધ્યું હશે. દાખલા તરીકે કાઈન અને એના કુટુંબનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આદમને કાઈન નામનો એક દીકરો નહોતો, હા હતો, પરંતુ અહીંયા તમે જુઓ એનો ઉલ્લેખ એટલા માટે થયો નથી કારણ કે એનો વંશવેલો સદંતર સાફ થઈ ગયો હતો. બાઇબલમાં જૂના કરારના વિભાગમાં પ્રથમ જે પુસ્તક છે, ઉત્પત્તિનું પુસ્તક, એના 7મા અધ્યાયમાં દર્શાવ્યા પ્રમાણે કાઈનનો વંશવેલો જળ પ્રલયમાં સાફ થઈ ગયો હતો. હવે મનુષ્ય વિશે જે 3 વૈશ્વિક હકીકતો છે એ તરફ મિત્ર આ તબક્કે હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. પહેલી હકીકત એ છે કે આદમ અને એના સર્વ સંતાનોએ મૃત્યુ પામવું પડે. આરંભમાં ઈશ્વરે આદમને કહ્યું હતું, હું માનું છું કે કદાચ તમને એ યાદ હશે, કે જો તું એ વૃક્ષનું ફળ ખાઈશ તો તું મરશે જ મરશે. જો કે ઈશ્વરે માનવને મરવા માટે ઉત્પન્ન કર્યો નહોતો. બાઇબલ તો કહે છે કે એક માણસ દ્વારા મૃત્યુએ પ્રવેશ કર્યો અને સર્વ માણસો સુધી મૃત્યુએ પગ પેસારો કર્યો. બાઇબલ એમ પણ કહે છે મિત્ર કે આદમમાં સર્વ એ મરવાનું છે અને માણસે એકવાર મૃત્યુ પામવું એ નિયુક્ત થયેલું છે. એ રીતે જોતા આ પૃથ્વી બીજું કશું નથી, એક મોટું કબ્રસ્તાન છે. 3 પ્રકારના મૃત્યુ છે મિત્ર. મૃત્યુ 3 પ્રકારના છે: શારીરિક મૃત્યુ, આત્મિક મૃત્યુ અને સાર્વકાલિક મૃત્યુ. મનાઈ ફરમાવેલા વૃક્ષનું ફળ ખાધા પછી આદમ 900 વર્ષ સુધી શારીરિક રીતે મૃત્યુ પામ્યો નહીં, પરંતુ એ તાત્કાલિક આત્મિક રીતે મૃત્યુ પામ્યો. શારીરિક મૃત્યુ એટલે માનવ આત્માનું માનવ શરીરથી અલગ થવું એ, અને આત્મિક મરણ એટલે મનુષ્યનું ઈશ્વરથી અલગ થવું એ. જ્યારે સાર્વકાલિક મૃત્યુનો અર્થ થાય મનુષ્યનું ઈશ્વરથી અનંત સમય માટે અલગ થઈ જવું. એ તો નર્ક છે મિત્ર. એ જગ્યા જ્યાં ઈશ્વર કદી જતા નથી, ત્યાં ઈશ્વરના આશીર્વાદ કે ઈશ્વરની દયા કે ઈશ્વરનો પ્રેમ નથી. હવે બીજી હકીકત જુઓ. બીજી વૈશ્વિક હકીકત એ છે કે આદમ અને તેના સર્વ સંતાનો પાપીઓ છે. ઈશ્વર કહે છે કે સર્વ મનુષ્યોએ પાપ કર્યું છે. પાપ મનુષ્યને ઈશ્વરથી અલગ કરે છે અને મનુષ્ય ઈશ્વર વિરુદ્ધ પાપ કરીને બંડ કરે છે. પાપ કરીને મનુષ્ય ઈશ્વરની હાજરીથી બહાર નીકળી જાય છે. બાઇબલમાં તમે જુઓ તો યશાયા સંદેશવાહકનું પુસ્તક છે જૂના કરારના વિભાગમાં, એના 59મા અધ્યાયની 2જી કલમ તમે જુઓ તો ત્યાં લખ્યું છે, તમારા અપરાધો તમારી અને ઈશ્વરની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે, અને તમારા પાપોએ ઈશ્વરનું મુખ તમારા તરફથી એવું ફરવી નાખ્યું છે કે તે સાંભળે નહીં. તમારા અપરાધો તમારી અને ઈશ્વરની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે, અને તમારા પાપોએ ઈશ્વરનું મુખ તમારી તરફથી એવું ફેરવી નાખ્યું છે કે ઈશ્વર સાંભળે નહીં. આદમ અને તેના સંતાનો પાપીઓ છે મિત્ર, ઈશ્વરથી દૂર થઈ ગયેલા. યાદ રાખો મિત્ર, પાપ કેન્સર સમાન છે, કેન્સર સમાન, જેણે સમગ્ર માનવ જાતને અસર કરી છે. હવે ત્રીજું જે વૈશ્વિક સત્ય છે એ તો એ કે આદમ અને તેના સર્વ સંતાનો માટે ઈશ્વરની કૃપા ઉપલબ્ધ થઈ શકી છે. ઈશ્વરની કૃપા બાઇબલમાં નવા કરારના વિભાગમાં એફેસી લોકોને લખેલા પત્રના 2 અધ્યાયની 4થી અને 5મી કલમ તમે જુઓ તો ત્યાં લખ્યું છે, ઈશ્વરની કૃપા એટલી બધી ભરપૂર છે અને આપણા પ્રત્યેનો તેમનો પ્રેમ એટલો મહાન છે કે જ્યારે નિયમ ભંગને લીધે આપણે આત્મિક રીતે મરેલા હતા ત્યારે ઈશ્વરે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે સજીવન કર્યા. ઈશ્વરની કૃપાથી જ તમારો ઉદ્ધાર થયો છે. શામાંથી? તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી.
અને એ પછી મિત્ર નવા કરારના જ વિભાગમાં તમે જુઓ પિતરે લખેલો પહેલો પત્ર 1 અધ્યાય 3 કલમ, તો ત્યાં લખ્યું છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા ઈશ્વરનો આભાર માનો. ઈસુ ખ્રિસ્તને મરણમાંથી સજીવન કરીને ઈશ્વરે આપણને તેમની મહાન દયાને લીધે નવું જીવન આપ્યું છે. નવું જીવન, તેનાથી આપણામાં જીવંત આશા ઉત્પન્ન થાય છે. ઈશ્વરે આદમના સંતાનો માટે પોતાની કૃપા ઉપલબ્ધ કરી છે. મિત્ર, શું તમે ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરી છે? તમે જોશો તો એફએસી લોકોને લખેલા પત્રના 2 અધ્યાયની 8મી અને 9મી કલમમાં પણ બહુ અદ્ભુત વચન ઈશ્વરનું આપણને અદ્ભુત પ્રકાશ આપે છે. કે છે કે માત્ર ઈશ્વરની કૃપાથી જ, શું કહે છે? માત્ર ઈશ્વરની કૃપાથી જ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસની મારફતે તમારો ઉદ્ધાર થાય છે. એ તમારાથી બનતું નથી, પણ ઈશ્વર એ કરે છે. અને એટલે એમાં બડાઈ કરવા જેવું કાંઈ નથી, કારણ કે એ તમારા પોતાના પ્રયત્નોનું પરિણામ નથી. તમારો ઉદ્ધાર, તમારી મુક્તિ એ તમારા પોતાના પ્રયત્નોનું પરિણામ નથી. ઈશ્વર એમની કૃપાથી જ ઈસુ ખ્રિસ્ત પરની વિશ્વાસની મારફતે તમારો ઉદ્ધાર કરે છે. અને એટલે મિત્ર, ઈશ્વરે આદમના સંતાનો માટે પોતાની કૃપા ઉપલબ્ધ કરી છે. પ્રશ્ન એ છે કે શું તમે મિત્ર ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરી છે? તમારા માટે એ ઉપલબ્ધ છે. દુષ્કર્મોના બંધનોમાંથી, પાપોની શિક્ષામાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમગ્ર માનવજાત માટે ઉદ્ધાર સિદ્ધ કર્યો છે. રોમન લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની 25મી કલમમાં લખવામાં આવ્યું છે મિત્ર કે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને બલિદાન થવા આપ્યા. ઈસુ ખ્રિસ્તના મરણની મારફતે ઈશ્વરનો મનુષ્યના પાપની વિરુદ્ધનો જે કોપ છે એ દૂર થાય છે, અને એમ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર માણસોના પાપ ઈશ્વર માફ કરે છે. આમાં માણસને પોતાની સાથે સીધા સંબંધમાં લાવવાનો ઈશ્વરનો હેતુ પ્રગટ થાય છે. એટલે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને ઈસુ ખ્રિસ્તને શરણે આવનાર પ્રત્યેક વ્યક્તિ માટે ઉદ્ધાર ઉપલબ્ધ છે. પણ પ્રશ્ન એ છે કે તમે મિત્ર, તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને તમારો ઉદ્ધાર પ્રાપ્ત કરી લીધો છે ખરો? વારું, આપણે હવે કાળ વૃત્તાંતના પ્રથમ પુસ્તકનો 10મો અધ્યાય જોઈએ. કાળ વૃત્તાંતનું પહેલું પુસ્તક 10મો અધ્યાય. 10મા અધ્યાયમાં તમે જોશો મિત્ર તો આપણને શાઉલ રાજાની કારકિર્દી જોવા મળે છે. અહીં આપણને શમુએલના પુસ્તક, રાજાઓના પુસ્તક અને કાળ વૃત્તાંતના પુસ્તક વચ્ચે ઈશ્વરે જે તફાવત પાડ્યો છે એ જોવા મળે છે. શમુએલના પુસ્તકમાં આપણને શાઉલ રાજા વિશે બહુ જ લંબાણપૂર્વક માહિતી મળે છે. હકીકતમાં તો ત્યાં શાઉલ રાજાનો સંપૂર્ણ ઇતિહાસ આપવામાં આવ્યો છે, પરંતુ કાળ વૃત્તાંતના પુસ્તકમાં આપણને ઈશ્વરનો દ્રષ્ટિકોણ જોવા મળે છે, ઈશ્વરનો દ્રષ્ટિકોણ. અને શાઉલ રાજા વિશે એક જ અધ્યાય આપવામાં આવ્યો છે.
કાળ વૃત્તાંતના પુસ્તકનો બાકીનો હિસ્સો તમે જુઓ તો દાઉદ રાજા વિશે છે, અને એ કાળ વૃત્તાંતના બીજા પુસ્તકમાં આગળ વધીને દાઉદ રાજાના કુટુંબનો ઇતિહાસ રજૂ કરે છે. એટલે મૂળ વિષય દાઉદ રાજા છે, શાઉલ રાજા નહીં. હવે અહીંયા દર્શાવ્યા પ્રમાણે માનુષી દ્રષ્ટિબિંદુથી શાઉલનું એક પ્રખર સ્થાન હતું. હવે 10મા અધ્યાયનો વિષય શું છે? શું ઈશ્વરે સાઉલના કોઈ અદ્ભુત કૃત્યનું વિવરણ કર્યું છે? ના, કાર્યોથી કોઈ મનુષ્ય ઈશ્વરનું પ્રિય પાત્ર બની શકતું નથી. મિત્ર, આ અધ્યાય શાઉલના કૃત્યો વિશે નથી. આ અધ્યાય તો શાઉલના મૃત્યુ વિશે અને કઈ રીતે એની કતલ થઈ એની નોંધ કરે છે. 10મા અધ્યાયની પહેલી 3 કલમો જોશો. જ્યારે ફલિસ્તીઓએ ઇઝરાયેલની સાથે યુદ્ધ કર્યું ત્યારે ઇઝરાયેલના પુરુષો ફલિસ્તીઓની આગળથી નાઠા ને ગિલ્બોઆ પર્વત પર તેઓની કતલ થઈ. ફલિસ્તીઓ શાઉલની તથા તેના પુત્રોની પાછળ લગોલગ આવી પહોંચ્યા અને તેઓએ શાઉલના પુત્ર યોનાથાનને, અબીનાદાબને તથા માલ્ફીશુઆને મારી નાખ્યા. શાઉલની સાથે દારૂણ યુદ્ધ મચ્યું. ધનુર્ધારીઓએ તેને પકડી પાડ્યો અને તેને ઘાયલ કર્યો. શાઉલ રાજાને ફલિસ્તી લોકોએ ઘાયલ કર્યો હતો, પરંતુ ત્યારે તે મૃત્યુ પામ્યો નહોતો. 4 થી 7 કલમો જુઓ. ત્યારે શાઉલે પોતાના શસ્ત્રવાહકને કહ્યું કે તારી તરવાર ખેંચીને મને વિધિ નાખ. રખીને 2 સુન્નત લોકો આવીને મારું અપમાન કરે. પણ તેના શસ્ત્રવાહકે ના પાડી, કેમ કે તે ઘણો બીધો હતો. માટે શાઉલ પોતાની તરવાર લઈને તેના પર પડ્યો. તેના શસ્ત્રવાહકે જોયું કે શાઉલ મરણ પામ્યો છે, ત્યારે તે પણ પોતાની તરવાર પર પડીને મરણ પામ્યો. એમ શાઉલ તથા તેના 3 પુત્રો મરણ પામ્યા. તેનું આખું કુટુંબ સાથે મરણ પામ્યું. ખીણમાં ઇઝરાયેલના જે માણસો હતા તે સર્વેએ જોયું કે તેઓ નાઠા છે અને શાઉલ તથા તેના પુત્રો માર્યા ગયા છે. ત્યારે તેઓ પોતાના નગરો ત્યજી દઈને નાસી ગયા અને ફલિસ્તીઓ આવીને એ નગરોમાં રહ્યા. આ નોંધ ઉપરથી મિત્ર હું એવી ધારણા કરું છું કે જ્યારે અમાલેકીઓ શાઉલ રાજા પાસે આવી પહોંચ્યા ત્યારે શાઉલ રાજા મૃત્યુ પામ્યો હતો. અમાલેકી માણસ જાણતો હતો કે દાઉદ અને શાઉલ એકબીજાના કટ્ટર દુશ્મનો હતા, અને એટલે એ દાઉદની હજુરમાં ગયો. પેલો અમાલેકી એક યુવાન દાઉદ રાજાની હજુરમાં ગયો, જેથી એને શાઉલ રાજાની કતલ કરવાનો જશ મળે. હવે આ પાછળ અમાલેકી યુવાનની અપેક્ષા એ હતી કે આવા સમાચાર માટે દાઉદ રાજા એની પ્રશંસા કરશે અને એને માન આપશે. પણ એને તો કલ્પના પણ નહોતી કે દાઉદ રાજા તેની સાથે અણધાર્યો વર્તાવ કરશે. દાઉદ રાજાએ તેની વાત સાંભળીને તેની કતલ કરી નાખી. રાજા દાઉદે કહ્યું કે આ અમાલેકીએ પોતાના મોંથી જ પોતાનો ગુનો કબૂલ કર્યો છે. ગમે તેમ પણ આ અમાલેકી જુઠ્ઠું બોલ્યો હોય એવું લાગે છે મને, કારણ કે ખરેખર તેણે શાઉલ રાજાની કતલ કરી નહોતી. આગળ 8 થી 10 કલમો જુઓ. કાળ વૃત્તાંતનું પહેલું પુસ્તક 10મો અધ્યાય 8 થી 10 કલમો શું કહે છે? અને બીજે દિવસે ફલિસ્તીઓ ઘાયલ થયેલાઓને લૂંટવા આવ્યા. ત્યારે તેઓએ શાઉલ તથા તેના પુત્રોને ગિલ્બોઆ પર્વત પર પડેલા દીઠા. તેની ઉપરથી તેઓએ સઘળું ઉતારી લીધું, તેનું માથું કાપી નાખ્યું, તેનું કવચ પણ લીધું, અને તેઓએ પોતાની મૂર્તિઓને તથા લોકોને તેની વધામણી આપવા સારું ચારે તરફ ફલિસ્તીઓના દેશમાં ખેપિયા મોકલ્યા. તેઓએ તેનું કવચ પોતાના દેવળમાં મૂક્યું અને દાગોનના મંદિરમાં તેનું માથું ટાંગ્યું. ફલિસ્તી લોકોએ શાઉલના સબ સાથે કેટલું બધું અપમાનજનક ખતરનાક કૃત્ય કર્યું. તમે જોયું મિત્ર? દાગોનનું મંદિર આસ્દોદમાં હતું. હવે તમને યાદ હોય તો જ્યારે ફલિસ્તી લોકોએ સામસુનની મજાક કરી હતી ત્યારે એણે દાગોનના મંદિરના થાંભલા તોડી નાખ્યા હતા. આ જગ્યાએ ફલિસ્તી લોકો શાઉલનું મસ્તક અને શાઉલનું કવચ લાવ્યા. 11મી અને 12મી કલમ આગળ જુઓ શું કહે છે. ફલિસ્તીઓએ શાઉલના જે હાલ કર્યા હતા તે યાબેશ ગિલિયાદના સર્વ માણસોએ સાંભળ્યું. ત્યારે સર્વ સુરવીર પુરુષો ઉઠીને શાઉલની તથા તેના પુત્રોની લાશો યાબેશમાં લાવ્યા, અને તેઓએ યાબેશના એલોન ઝાડ તળે તેઓના હાડકા દાટ્યા. તે 7 દિવસ સુધી ઉપવાસ કર્યો. શું આ કલમો દ્વારા શાઉલના કિસ્સાનો અંત આવે છે? ના, હજી પણ આપણને કહેવામાં આવ્યું નથી કે શાઉલ રાજાની ખરેખર કતલ કોણે કરી હતી. પરંતુ આ અધ્યાયની અંતિમ કલમોમાં આ પ્રશ્નનો આપણને ઉત્તર મળી આવે છે. 13મી અને 14મી કલમ જુઓ. એમ શાઉલે યહોવાનું વચન ન પાળવાથી યહોવાની વિરુદ્ધ જે પાપ કર્યું હતું અને વળી યહોવાને ન પૂછતા મેલી વિદ્યા જાણનારની સલાહ લીધી હતી, તેને લીધે તે મરણ પામ્યો. તેથી તેણે તેને મારી નાખ્યો ને રાજ્યને યશાયના દીકરા દાઉદના હાથમાં આપ્યું. શાઉલ રાજાની કતલ કોણે કરી મિત્ર? આ કલમમાં કહેવામાં આવ્યું છે કે યહોવાને ન પૂછતા મેલી વિદ્યા જાણનારની સલાહ લીધી, એને લીધે તે મરણ પામ્યો. તેથી તેણે તેને મારી નાખ્યો. અહીં એણે એટલે કોણ? એણે એટલે ઈશ્વરે શાઉલ રાજાનો જીવ લઈ લીધો. અયુબનું પુસ્તક છે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં.
એના પહેલા અધ્યાયની તમે 21મી કલમ જુઓ તો ત્યાં લખ્યું છે અયુબ વિશે. અયુબ કહે છે આ પ્રમાણે, મારી માના ઉદરમાંથી હું નાગો આવ્યો હતો અને નાગો પાછો જઈશ. યહોવાએ આપ્યું અને યહોવાએ લઈ લીધું છે. યહોવાના નામને ધન્ય હો. ઈશ્વર કહે છે કે તેમણે સાઉલને દૂર કર્યો. ઈશ્વરે શાઉલનો જીવ લીધો. શું તમે આમાં ઈશ્વરની ભૂલ કાઢી શકો મિત્ર? ખૂન કરવા માટે શું ઈશ્વરની ધરપકડ થઈ શકે? અરે મારા મિત્ર, ઈશ્વરે એક વ્યક્તિને લઈ લીધો. આ જ કારણસર ઈશ્વર કહે છે કે આપણે કોઈ મનુષ્યનો જીવ લેવો નહીં. ઈશ્વરે આપ્યું અને ઈશ્વરે લઈ લીધું. તમે કે હું જીવન આપી શકતા નથી કોઈને પણ, તો પછી જીવન લેવાનો આપણને અધિકાર કેવી રીતે હોય? માત્ર ઈશ્વર જ જીવન આપે છે અને જીવન લેવાનો અધિકાર માત્ર ઈશ્વર પાસે જ છે મિત્ર. ઈશ્વર માટે એક ખૂન નથી, પણ તમે કે હું કોઈનો જીવ લઈએ તો આપણા માટે એક ખૂનનો ગુનો બની જાય છે. શા માટે શાઉલની કતલ થઈ જુઓ તમે? શા માટે શાઉલની કતલ શા માટે થઈ? કાળ વૃત્તાંતનું પહેલું પુસ્તક અને એના 10મા અધ્યાયમાં તમે છેલ્લી 2 કલમો જુઓ, 13મી અને 14મી કલમ. શું કહે છે અહીંયા? અહીં લખ્યું છે, શાઉલે યહોવાનું વચન ન પાળવાથી યહોવાની વિરુદ્ધ જે પાપ કર્યું હતું અને વળી યહોવાને ન પૂછતા મેલી વિદ્યા જાણનારની સલાહ લીધી હતી, તેને લીધે તે મરણ પામ્યો. તેથી એણે તેને મારી નાખ્યો. શાઉલે શૈતાનની સલાહ લીધી મિત્ર. એ કારણસર ઈશ્વરે તેનો જીવ લઈ લીધો. નવા કરારમાં મિત્ર આપણને જોવા મળે છે કે ઈશ્વરે અનાન્યા અને સાફીરા, એ એક યુગલ હતું અનાન્યા અને સાફીરા નામનું, એનો જીવ લઈ લીધો. એ લોકોના મૃત્યુ માટે ઈશ્વર જવાબદાર હતા. શાઉલ પોતાના ઉલ્લંઘનોને કારણે મૃત્યુ પામ્યો. ઘણી બધી વખત મિત્ર ઉલ્લંઘનોને કારણે ઈશ્વર ઉલ્લંઘન કરનાર માનવીનો જીવ લઈ લે છે. ઘણી બધી વખત ઈશ્વર કોઈ માણસને બાજુ પર મૂકી દે છે. પોતાની સેવામાંથી ઈશ્વર સતત ઉલ્લંઘન કરનાર મનુષ્યને બાજુ પર કાઢી અભરાઈ ઉપર ચડાવી દે છે. ઈશ્વર કોઈ માનવીને દૂર કરવા માંગતા હોય તો એ એમનું કાર્ય છે, મારું કે તમારું નથી. ઈશ્વર આપણને જવાબદાર નથી, પણ આપણે તો ઈશ્વરને જવાબદાર છીએ ને. નિર્ણયો કરવાનું કામ ઈશ્વરના હાથમાં છે. ખેર મિત્ર, તમે આજે કોની વાત સાંભળો છો? શું તમે ઈશ્વરની વાણી સાંભળો છો કે તમે મનુષ્યની વાણી સાંભળો છો કે પછી શૈતાનની વાણી સાંભળો છો? ઈશ્વર આ કારણસર મનુષ્યના જીવન વ્યવહારમાં હસ્તક્ષેપ કરે છે. આપણે એ પ્રાર્થના કરીએ કે સતત આપણે ઈશ્વરની વાણી તરફ જ આપણો કાન ધરી રાખી શકીએ. એ માટે ઈશ્વર આપણને જાગૃત રાખે. પ્રિય મિત્રો, આજના પાઠમાંથી શીખ્યા કે આપણે સાઉલ રાજા જેવા ન બનવું જોઈએ અને બીજાઓને ઠોકરરૂપ પણ ના બનવું જોઈએ. ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરનાર દરેક વ્યક્તિ પ્રભુ ઈસુના રાજમાન્ય યાજક વર્ગનો એક ભાગ છે. વિશ્વાસી તરીકે આપણે જગતનું અજવાળું પણ છીએ. આપણે ખ્રિસ્તના દૂત પણ છીએ. આપણી વાણી કે વર્તનથી કોઈને પણ ઈશ્વરની સાથે ચાલવામાં ઠોકરરૂપ ન બનવું જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમના લોકોને આભારી ભાવ સાથે ઈશ્વરની આરાધના કરવા માટે તેડેલા છે. લેવીઓને આરાધનામાં લોકોની આગેવાની કરવાની ભૂમિકા આપવામાં આવી હતી. આપણી મુક્તિ માટે આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. સાઉલ રાજાને ઈશ્વરે વારંવાર ચેતવણી આપી હતી, તેમ છતાં ઈશ્વર વિરુદ્ધના બંધભર્યા પાપોના પરિણામે તે યુદ્ધમાં હાર પામ્યા. મિત્રો, અહીં ઈશ્વર એ સંદેશો આપે છે કે બળવાખોર વલણ ધરાવતા આગેવાનો પોતાના દેશને આધ્યાત્મિક અથવા રાજકીય પરાજય તરફ દોરી શકે છે. સાઉલ રાજાના પાપના પરિણામે તેમના 3 બાળકો મૃત્યુ પામ્યા. ઈશ્વરે ચેતવણી પણ આપી હતી કે પાપ નિર્દોષ બાળકો પર ન્યાયાસન લાવી શકે છે. સાઉલ જેવા આગેવાનો દ્વારા નિર્દોષ બાળકો પર પણ ઈશ્વરનું ન્યાયાસન આવી શકે છે. સાઉલ રાજાને જીવલેણ ઈજા થઈ હોવાથી પોતાના દુઃખનો અંત લાવવા તે પોતે પોતાનો જીવ લઈ લે છે, એટલે કે આત્મહત્યા કરે છે. આમ બંડખોર આગેવાનો પોતાના પર પણ દુઃખ લાવી શકે છે. સાઉલના મૃત્યુ પછી ફલિસ્તીઓએ ઘણા યહૂદી શહેરો
અને જમીનો કબજે કરી અને યહૂદીઓને હાંકી કાઢ્યા. ઈશ્વરે ચેતવણી પણ આપી હતી કે પાપ સમગ્ર દેશને પાયમાલ કરી શકે છે. બળવાખોર આગેવાનો દેશના નાગરિકોને ગરીબ બનાવી શકે છે. એક નેતાના પાપ સમગ્ર સમાજને પ્રભાવિત કરી શકે છે. જો આત્મિક આગેવાની ન હોય તો શૈતાન સમગ્ર દેશમાં અરાજકતા પેદા કરે છે. સાઉલ રાજાના પાપો દ્વારા ઈશ્વર જણાવે છે કે બળવાખોર આગેવાનો દેશ અને ઈશ્વર માટે કલંકરૂપ હોઈ શકે છે. જે દેશના આગેવાનો બંડખોરી કરે છે તે દેશના લોકો પણ લાચારી અનુભવી શકે છે અને દેશને માટે બોજરૂપ બની શકે છે. પણ મિત્રો, તમે એ જાણો કે ઈશ્વરનો ડર રાખનાર આગેવાન પોતાના આદર્શ નમૂના દ્વારા પાપી દેશને ઈશ્વર તરફ પાછા દોરી શકે છે. જેમ દાઉદ રાજાએ ઇઝરાયેલ પ્રજાને ઈશ્વર તરફ પાછી ફેરવીને નવી શરૂઆત કરી, તેમ ઈશ્વર અહીં પોતાના મનગમતા આગેવાનને ઊભા કરવાનું વચન આપે છે. આપણે આપણી મુક્તિ માટે સરકાર કે શાસનકર્તાઓ પર નહીં પણ ઈશ્વર પર વિશ્વાસ કરવો જોઈએ. તો મિત્રો, શું આજે તમે ઈશ્વર પર વિશ્વાસ કરો છો? તમારી જાતને તપાસો. આવો દર્શક મિત્રો, આપણે પ્રાર્થના કરીએ. વાલા પરમેશ્વર, તમે અમને મદદ કરો કે અમે તમારો ડર રાખીએ, અમે તમારામાં વધારે વિશ્વાસ કરીએ. પવિત્ર પ્રભુ, તમારી કૃપા અમારા દરેક દર્શક મિત્રો પર રાખો. એમની દરેક જરૂરિયાતોને તમે પરિપૂર્ણ કરો. વાલા પ્રભુ, આજના આ કાર્યક્રમને માટે અમે તમારો આભાર માનતા અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. માટે સાંભળોને સ્વીકાર કરો. આમેન. વાલા દર્શક મિત્રો, જો આજનો કાર્યક્રમ તમને પસંદ આવ્યો છે તો જરૂરથી સ્ક્રીન પર લખેલા નંબર પર કોલ કરીને અમને જણાવશો અથવા વોટ્સએપ સંદેશ કરશો તો અમને ખૂબ આનંદ થશે. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો. આમેન. વહાલા દર્શક મિત્રો, શું તમે ઈચ્છો છો કે 2025ના વર્ષનું કેલેન્ડર આપને નિઃશુલ્ક પ્રાપ્ત થાય? તો આજે જ ટીવી સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર SMS અથવા વોટ્સએપ મારફતે આપનું પૂરું નામ તથા સરનામું, પિનકોડ નંબર અને આપનો ફોન નંબર પણ મોકલી આપવા વિનંતી છે. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે ઈશ્વરનું મંદિર. આજનો પ્રશ્ન છે, રોમન સમ્રાટ તીતસે ઈશ્વરના મંદિરનો સંપૂર્ણ નાશ કઈ સાલમાં કર્યો? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.